હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણી સાથે છે સંદીપ સંત સદાની, જે આઈસીઆઈસી પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડના પીએમએસ અને એઆઈએફના ફંડ મેનેજર છે અને ઘણા વર્ષોથી આઈસીઆઈસી પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડમાં છે. તો આજે આપણે પીએમએસ પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ અને એઆઈએફ ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ સર્વિસીસની વાત કરીશું. આ પ્રોડક્ટ શું છે, એમાં શું ઓપોર્ચ્યુનિટી છે અને ઇન્વેસ્ટરે શા માટે રોકાણ કરવું જોઈએ. સો વેલકમ સર. થેન્ક યુ મુકેશભાઈ. તો સર, આ પીએમએસ એઆઈએફ ની અત્યારે બહુ જ લોકો રોકાણ કરી રહ્યા છે. પીએમએસ કરતો ડાયરેક્ટ સ્ટોકમાં શું ડિફરન્સ છે અને પીએમએસ માં અલગ અલગ કેટેગરી છે. તો પેલું પીએમએસ શું છે અને શા માટે પીએમએસ કરવું જોઈએ, અને ત્યાર પછી આપણે એઆઈએફ ની વાત કરીએ. શ્યોર. સો જે રીતે તમે કીધું, પીએમએસ એટલે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ. કોઈ પ્રોડક્ટ નથી, બટ એક સર્વિસીસ છે કે જ્યાં તમે જે રીતે તમારો પોર્ટફોલિયો મેનેજ કરો છો, ડાયરેક્ટ સ્ટોક્સનો પોર્ટફોલિયો મેનેજ કરો છો, એ રીતે એક પ્રોફેશનલ ફંડ મેનેજર જે એક મોટી ઇન્સ્ટિટ્યુશન સાથે જોડાયેલા હોય, એક મોટી ટીમ સેટઅપ હોય, અને એ લોકો તમારા પોર્ટફોલિયોનું એક પ્રોપર ઇવેલ્યુએટ કરીને મેનેજ કરે, એક પોર્ટફોલિયો ક્રિએટ કરે જે ડાયવર્સિફાઈડ હોય, અલગ અલગ સેક્ટર્સ, અલગ અલગ થીમ્સ સ્પેસિફિક હોય, અને એમાં તમારી પાસે ઘણા ઓપ્શન્સ છે: લાર્જ કેપ, મિડ કેપ, ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયોઝ, મલ્ટી કેપ પોર્ટફોલિયો, સ્મોલ કેપ પોર્ટફોલિયોઝ, થીમેટિક પોર્ટફોલિયોઝ. તો ડિપેન્ડિંગ અપોન તમારા પોર્ટફોલિયોમાં કઈ રીતની રિક્વાયરમેન્ટ છે, એ રીતે તમે એમાંથી પ્રોડક્ટ ચૂઝ કરી શકો, સર્વિસીસ ચૂઝ કરી શકો. બટ દેટ ઇઝ વોટ PMS is કે ડાયરેક્ટ સ્ટોક્સ જ્યાં આપણું ઇન્ડિવિજ્યુઅલ ઇન્વોલ્વમેન્ટ બહુ વધારે હોય, કમ્પેર ટુ દેટ પોર્ટફોલિયો મેનેજર ઇઝ ટ્રાઇંગ ટુ કન્સ્ટ્રક્ટ ધ પોર્ટફોલિયો ઓન યોર બિહાફ, અને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ જે તમે સારી કંપનીઝનું સિલેક્શન કર્યું હોય, તો ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ઇટ કેન જનરેટ રિટર્ન્સ ફોર યુ. તો ક્લાયન્ટના ઇન્વેસ્ટરના રિસ્ક પ્રોફાઇલ પ્રમાણે અને ટાઈમ હોરિઝનના પ્રમાણે આપણે અલગ અલગ કેટેગરી લઈ શકીએ. કરેક્ટ. તો આ જે છેલ્લે રિસન્ટલી જે ફોલ આવ્યો, આપણે જાન્યુઆરી 2025માં જોઈ રહ્યા છે, ત્યારે તો અમે ઘણા બધા ઇન્વેસ્ટરના પીએમએસ કરેલા છે. તો આજે ડાયરેક્ટ સ્ટોકનું જ્યારે અમે રિવ્યુ કરીએ છીએ અને એની કંપનીમાં પીએમએસ જોઈએ છે, તો પીએમએસ ના રિટર્ન ઘણા સારા છે. પ્લસ છેલ્લા 3 મહિનામાં નોર્મલ ફંડ કરતા પીએમએસ ની કરેક્શન બહુ જ ઓછું છે. તો આ આવું કેમ, શા માટે આવું થયું? પીએમએસ ના રિટર્ન આટલા સારા કેમ છે? ઘણી વખત શું થતું હોય કે આપણે જ્યારે ઇન્ડિવિજ્યુઅલી કોઈ સ્ટોકનું સિલેક્શન કરતા હોઈએ, તો એના પાછળ ઘણા બધા કારણો હોય છે. ઘણી વખત આપણે એવા સ્ટોક્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ કે જ્યાં નિયર ટર્મ બહુ સારું હોય, સ્ટોક્સ ઘણા ચાલ્યા હોય, અને એવા સ્ટોક્સમાં આપણે રોકાણ કરીએ અને કદાચ જો રિવર્સલ આવે તો ફોલમાં એ વધારે પડતા હોય. જેમ કે તમને યાદ હશે, ડિફેન્સ ટીમ બહુ સારું કરી રહી હતી ઇલેક્શન પહેલા, બટ પોસ્ટ ઇલેક્શન કરેક્ટ એમાં કરેક્શન સારું એવું આવ્યું. સો ધ પોઈન્ટ ઇઝ કે જ્યારે કોઈ પણ સ્ટોકમાં કે કોઈ થીમમાં, કોઈ સેક્ટરમાં ઓનરશિપ વધી જતી હોય, જ્યારે ઘણા બધા પાર્ટિસિપન્ટ્સ એ સ્ટોક્સમાં, એ કંપનીઝમાં ઇન્વેસ્ટેડ થતા હોય, ત્યારે રિએક્શન ટુ પોઝિટિવ ન્યૂઝ એટલું વધારે ના હોય કમ્પેર ટુ રિએક્શન ટુ નેગેટિવ ન્યૂઝ. ઓકે. એના લીધે શું થાય કે જ્યારે કોઈ નેગેટિવ ન્યૂઝ આવે કંપનીમાં, તો ફોલ થોડો વધારે આવતો હોય છે. અને નોર્મલી એક્ટિવ મેનેજમેન્ટ હોય, તો ત્યારે તમે જ્યારે બાકી બધા પાર્ટિસિપન્ટ એન્ટર થતા હોય, ત્યારે એમાંથી તમે એ થીમ્સમાંથી, એ સ્ટોક્સમાંથી, એ કંપનીઝમાંથી તમે ધીમે ધીમે નીકળતા હોય, તો બની શકે એ પણ એક કારણ હોઈ શકે, જેના લીધે કરેક્શન પીરિયડમાં પણ એક્ટિવલી મેનેજ પોર્ટફોલિયોઝે થોડું સારું કર્યું હોય. હવે જ્યારે ઇન્વેસ્ટર ડાયરેક્ટ સ્ટોકમાં રોકાણ કરતો હોય છે અને એની સામે પીએમએસ જ્યારે આટલી મોટી રિસર્ચ ટીમ હોય છે, તો ડાયરેક્ટ ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટર તો કશું ટ્રેક નથી કરી શકતો, કોઈ રિસર્ચ નથી હોતું. તો આની ઇમ્પેક્ટ લોંગ ટર્મમાં પોર્ટફોલિયોમાં આજે 50 લાખ રૂપિયા એક મોટી રકમ છે, તો ડિફરન્સ ઘણો આવી શકે છે. તો આવા ઇન્વેસ્ટર માટે તમારો શું મેસેજ છે? ના, કરેક્ટ. કારણ કે અહીંયા શું છે કે ઇન્ડિવિજ્યુઅલી જ્યારે આપણે કરતા હોઈએ, તો આપણા કામ, જે આપણું કોર બિઝનેસ છે, કે કોર જોબ છે, કે કોર સર્વિસીસ જે આપણે કરતા હોઈએ, એના સિવાય એડિશનલ આપણે આ રિસ્પોન્સિબિલિટી લેતા હોઈએ. જ્યારે અમારું માનવું છે કે ઇન્વેસ્ટમેન્ટ ઇઝ અ કોર વર્ક ઇટસેલ્ફ. મારા હિસાબે કે જે તમારું 24/7 કામ હોય, એની છોડીને તમે આ સાઈડમાં તમે તમારા પોર્ટફોલિયો પર કંપનીઝ પર ધ્યાન રાખતા હોય, એના કરતા કોઈ એક પોર્ટફોલિયો મેનેજર છે, એની આખી ટીમ રોકાણ કરો, અને આખી ટીમ છે, એક ઇન્ડિવિજ્યુઅલ નથી, બટ એની આખી ટીમ છે, દેટ ઇઝ ઇન્વોલ્વડ ઇન્ટુ ક્રિએટિંગ ધ પોર્ટફોલિયો. આઈ થિંક દેટ બ્રિંગ્સ અ લોટ ઓફ ડિફરન્સ ઓવર અ લોંગર પીરિયડ ઓફ ટાઈમ. અને અમારા હિસાબે રાઇટ સેટ ઓફ કંપનીઝ જો તમે સિલેક્ટ કર્યું, એને કન્ટિન્યુઅસલી એને ઇવેલ્યુએટ કરી, મોનિટર કરી, જે ચેન્જીસ રિક્વાયર્ડ હોય એ કર્યા હોય, તો ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ઇટ મેક સેન્સ. કારણ કે ઘણી બધી વખત આપણને એવું થાય કે આ 10-15 કંપનીઝ તો આપણા માટે, ઇન્ડિયાના ગ્રોથ માટે બહુ જરૂરી છે, આ કંપનીઝનો ગ્રોથ તો હંમેશા જ રહેશે. પણ ઘણી વખત શું થાય છે કે એક સિમ્પલ વસ્તુ છે કે ગુડ બિઝનેસ અને ગુડ ઇન્વેસ્ટમેન્ટ વચ્ચે ફરક હોય છે. ઓકે. ઘણી વખત ઘણી સારી બિઝનેસીસ સારું ઇન્વેસ્ટમેન્ટ ના બને અગર તમે એને બહુ મોંઘા વેલ્યુએશન પર બાય કર્યું હોય.
તમે જો એ પણ છેલ્લા એક 2-3 વર્ષમાં ઇન્ડિયાની જે નિફ્ટી 30 ની કંપની છે એવી 10 એક કંપનીના રિટર્ન છેલ્લા 2-3 વર્ષના બી નેગેટિવ છે. સો એ છે કે એ બિઝનેસીસના વેલ્યુએશન તમે કદાચ ચેક કરો તો 3 વર્ષ પહેલા એમના વેલ્યુએશન બહુ મોંઘા હતા. ઓકે. બિઝનેસીસમાં કોઈ પ્રોબ્લેમ નથી. જેમ કે તમને એક એક્સ્ટ્રીમ એક્ઝામ્પલ આપું તો આઈટી કંપનીઝ 2000ની વર્ષમાં .com બબલ જ્યારે આવ્યું ત્યારે કોઈએ આઈટી કંપનીઝમાં રોકાણ કર્યું. બિઝનેસમાં કોઈ પ્રોબ્લેમ નહોતો, મેનેજમેન્ટમાં કોઈ પ્રોબ્લેમ નહોતો, બટ એમનું સ્ટાર્ટિંગ વેલ્યુએશન એટલું મોંઘું હતું કે ઇન્વેસ્ટર્સને 5-7 વર્ષ સુધી કઈ રિટર્ન જ ના પડ્યા. સો સેમ વે એક સારા બિઝનેસને જો તમે મોંઘા વેલ્યુએશન પર ખરીદો તો કદાચ એ સારું ઇન્વેસ્ટમેન્ટ ના બની શકે. એટલા માટે એક એફર્ટ રિક્વાયર્ડ છે કે સારું બિઝનેસ અને સારું જે સારું ઇન્વેસ્ટમેન્ટ પણ બની શકે એવું કોમ્બિનેશન ફાઇન્ડ કરવું. દેટ ઇઝ વોટ વી આર ટ્રાઇંગ ટુ ડુ. આખી અમારી એન્ટાયર ટીમ ઇઝ ટ્રાઇંગ ટુ ફોકસ ઓન દેટ પાર્ટ. તો અમારા ઇન્વેસ્ટરો માટે, નોર્મલ બધા ઇન્વેસ્ટર માટે શું મેસેજ છે કે ભાઈ પીએમએસ જે લોકો ડાયરેક્ટ સ્ટોકમાં રોકાણ કરે છે, તો તમારો સિમ્પલ શું મેસેજ છે ઇન્વેસ્ટર માટે? નો, એક સિમ્પલ મેસેજ એ છે વ્યુઅર્સ માટે કે એક સિમ્પલ છે કે તમારો પોર્ટફોલિયો તમારા રિવ્યુ પણ કરીએ છીએ. રિસન્ટલી અમે 10 ક્લાયન્ટના પોર્ટફોલિયો રિવ્યુ કર્યા, રાઈટ, તો એમના ઇન્ડિવિજ્યુઅલ સ્ટોકનું રિટર્ન છે એ છેલ્લા 3 વર્ષનું ઘણા પોર્ટફોલિયોમાં તો બિલો 10% છે. કોઈ કેસમાં 15% રિટર્ન વધારે જોયું જ નથી. જ્યારે છેલ્લા તમે 3-5 વર્ષના રિટર્ન જુઓ પીએમએસના તો એક્સ્ટ્રાઓર્ડિનરી છે. કરેક્ટ. સો ઘણી વખત શું થાય કે જ્યારે આપણે સ્ટોક્સનો પોર્ટફોલિયો જોઈએ તો આપણે બાઇંગ પ્રાઇસ અને અત્યારની પ્રાઇસ જ ઇવેલ્યુએટ કરીએ છીએ. જ્યારે આપણે રિટર્ન મ્યુચ્યુઅલ ફંડ્સના અથવા બાકી સ્કીમ્સના અથવા ઇન્ડેક્સના જોઈએ તો 1 મંથમાં, 3 મંથમાં, 6 મંથમાં, 1 યરમાં કેટલા રિટર્ન બનાવ્યા એ આપણે જોઈએ. તો ઘણી વખત આપણને લાગે કે આપણા પૈસા સારા ગ્રો કર્યા છે, બટ જ્યારે આપણે આ કમ્પેરિઝન જોઈએ તો આપણને ટ્રુ પિક્ચર ખબર પડે એમ કે ભાઈ મારા પોર્ટફોલિયો કરતા એકચ્યુઅલી વધારે રિટર્ન જનરેટ થયું. કરેક્ટ. અને એની સાથે સાથે શું થાય કે મારા પોર્ટફોલિયોમાં એક કોઈ સેક્ટરમાં, એક કોઈ થીમમાં વધારે એક્સપોઝર હોય તો એ પણ આપણે એ રિપોર્ટમાં હાઇલાઇટ થઈ શકે. તો મારા હિસાબે એ બહુ એક સારો પોઈન્ટ છે કે તમારો કોઈ ડાયરેક્ટ સ્ટોક્સનો પોર્ટફોલિયો હોય તો તમે ઇવેલ્યુએટ કરાવી શકો પોર્ટફોલિયો કઈ રીતે પોઝિશન છે અને આઈડિયલી તમારું શું થોટ પ્રોસેસ છે. અગર એ મેચ થતી હોય તો યુ કેન કન્ટિન્યુ, બટ મોસ્ટ ઓફ ધ કેસીસમાં આપણે જોયું છે કે કાં તો પોર્ટફોલિયો એક સિંગલ સેક્ટરમાં, એક સિંગલ સ્ટોકમાં અથવા ઓવરઓલ પોર્ટફોલિયોનું વેલ્યુએશન બહુ મોંઘા હોય ત્યારે એક સેન્સ બને છે કે આપણે પોર્ટફોલિયોઝમાંથી એક સર્વિસીસ તરફ મૂવ થઈએ. પીએમએસનું ઓપ્શન આપણે જોઈ શકીએ છીએ અને દેટ કેન હેલ્પ યુ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ઇન વેલ્થ ક્રિએશન ઓલ્સો. તો આના લીધે કારણ કે છેલ્લા 3 વર્ષમાં પીએમએસમાં ફ્લો વધી રહ્યો છે, નંબર ઓફ ફંડ આવી રહ્યા છે અને ઘણા બધા રોકાણકારો પીએમએસ લઈ રહ્યા છે, તો અલ્ટિમેટલી આ બધા એડવાન્ટેજને લીધે પીએમએસમાં ફ્લો વધી રહ્યો છે. 100%. હવે આપણે 5 વર્ષમાં, 7 વર્ષમાં વી હેવ સીન કે પીએમએસ અને એઆઈએફ ની ઇન્ડસ્ટ્રી તમારા પર્ટિક્યુલરલી આઈસીઆઈસીઆઈ 5 વર્ષ પહેલાના આજના યુગમાં કેટલો ફેર? લગભગ 27-28% કેગર થી ગ્રોથ થઈ રહ્યો છે. તો આ પીએમએસ ની વાત થઈ. હવે આપણે ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડની વાત કરીએ કે એઆઈએફ શું છે, એમાં કેટેગરી 1, 2, 3 છે અને કેટેગરી 3 જે નોર્મલી બધા માટે સુટેબલ છે, તો એની થોડી વાત કરો. સો કેટેગરી 3 માં પણ તમારી પાસે એઆઈએફ ઇઝ નથિંગ બટ ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ અને થોડી ફ્લેક્સિબિલિટી એ સ્ટ્રક્ચરમાં વધારે છે કમ્પેર ટુ મ્યુચ્યુઅલ ફંડ અને કમ્પેર ટુ પીએમએસ. લિવરેજના ઓપ્શન્સ પણ અલાઉડ છે. સો કેટેગરી 3 જે તમે સ્પેસિફિકલી જેની વાત કરી એના અંદર પણ અલગ અલગ ટાઈપ્સના ફંડ આવે છે. એક છે લોંગ શોર્ટ ટાઈપના ફંડ, હેજ ફંડની કેટેગરી છે. બીજું અનલિસ્ટેડ ની કેટેગરી આવે છે અને એની સાથે સાથે લોંગ ઓનલી ફંડ જે આપણે પીએમએસ ની વાત કરી એ એવા જ ટાઈપના એઆઈએફમાં પણ ફંડ ઓપ્શન્સ અવેલેબલ હોય છે. એક ડિફરન્સ મેજર એ છે કે આ બધા એઆઈએફ ની અંદર અનલિસ્ટેડ નું પણ તમે એક કોમ્પોનન્ટ રાખી શકો, લઈ શકો. તો અત્યારે અમારા ફંડ્સમાં જે લોંગ ઓનલી ફંડ્સ છે એમાં લગભગ ઓલમોસ્ટ એવરીથિંગ ઇઝ લિસ્ટેડ ઇક્વિટી, બટ એ બધા ફંડ્સની અંદર અનલિસ્ટેડ ઇન્વેસ્ટમેન્ટનો પણ એક ઓપ્શન છે જે કદાચ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ કેન બી અ વેરી બિગ ડિફરન્શિએટર ઇન ધ પોર્ટફોલિયો કન્સ્ટ્રક્શન ઓલ્સો એન્ડ ઇન રિટર્ન્સ ઓલ્સો ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. હવે જ્યારે એઆઈએફમાં તમે રોકાણ કરો ત્યારે મિનિમમ 1 કરોડની ટિકિટ સાઇઝ હોય છે, તો નોર્મલી ઇન્વેસ્ટર ડિસિઝન નહીં લઈ શકતા હોય તો એમની જોડે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું કોર્પ્લસ હોય છે છતાં પણ નથી કરતા, તો એવા ઇન્વેસ્ટર માટે તમારો શું મેસેજ છે જેથી કરીને ડિસિઝન લઈ શકે? ના, એક કેવી રીતે છે કે પીએમએસ અને એઆઈએફ તમે જુઓ તો એ એચએનઆઈ ઓરિએન્ટેડ પ્રોડક્ટ્સ છે અને એના લીધે જ મિનિમમ ટિકિટ સાઇઝ પીએમએસ ની 50 લાખ રૂપીસ છે, એઆઈએફ ની 1 CR છે. રહી વાત ડિપ્લોયમેન્ટની, એક સાથે જો તમારે 1 CR ઇક્વિટી માર્કેટ્સમાં ડિપ્લોય ના કરવા હોય તો એમાં ટ્રાન્ચેસનો ઓપ્શન પણ આવે છે. જે રીતે જે નવો ઓપ્શન અલ્ટિમેટલી તમે એઆઈએફમાં 1 કરોડ એક સાથે આપી શકો છો, 10 લાખ 10 મહિનામાં આપી શકો છો, 25 લાખ 4 મહિનામાં આપી શકો છો, 30 40 આપી શકો છો. તો તમે કયા લેવલે રોકાણ કરો છો એના બેઝ પર આ થઈ શકે છે. કરેક્ટ. તો તમારું સ્પ્રેડ આઉટ થઈ જાય
ગ્રેજ્યુઅલી તમે ડિપ્લોય કરો અને એનો પણ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ઇન્વેસ્ટર્સને ફાયદો મળી શકે. અને બીજું કે એઆઈએફમાં ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટરને ટેક્સ નથી આવતો, ફંડ લેવલે થઈ જાય છે, તો એની થોડીક માહિતી આપો. હા, સો પીએમએસમાં શું થાય છે કે આપણે ડીમેટ એકાઉન્ટ ઇન્વેસ્ટરનું ઓપન કરીએ છીએ અને એમાં જે પણ ટ્રાન્ઝેક્શન કરતા હોય એ ફંડ એ ટ્રાન્ઝેક્શન એ ડીમેટ એકાઉન્ટમાં થતા હોય છે. તો જે પણ ટ્રાન્ઝેક્શનની ટેક્સ લાયબિલિટી હોય ઇન્વેસ્ટરને એટ ધ એન્ડ ઓફ ફાઇનાન્શિયલ યર પોતે પે કરવાની આવે છે. જ્યારે કે આપણે જો કેટેગરી 3 AIF ની વાત કરીએ તો એમાં જે પણ ટેક્સ લાયબિલિટી છે એ ફંડ પોતે પે કરે છે અને જે પણ ઇન્વેસ્ટર્સને એટ ધ એન્ડ ઓફ મેચ્યોરિટી અથવા જ્યારે ઇન્વેસ્ટરને કોઈ લાયબિલિટી રહેતી નથી, એડિશનલ ટેક્સ લાયબિલિટી એમના ઉપર નથી, કારણ કે ફંડ પોતે પે કરી નાખે છે. તો આવનારા 5 વર્ષમાં તમે પીએમએસ AIF નું શું ફ્યુચર જોઈ શકો છો અને અત્યારે જે સાઇઝ છે એનાથી કેટલી ગ્રો થઈ શકે છે અને ફાઇનલી ઇન્વેસ્ટર માટે શું મેસેજ છે પીએમએસ અને AIF રિલેટેડ? નો, આઈ થિંક પીએમએસ અને AIF એઝ અ ઇન્ડસ્ટ્રી તમે જુઓ તો ઇટ હેઝ ગ્રોન એટ અ રેપિડ પેસ ઇન લાસ્ટ 5 year 7 year પીરિયડ. HNI ઇન્વેસ્ટર્સ જેમને એમને યુનિક સોલ્યુશન જોઈએ છે કમ્પેર ટુ અધરવાઇઝ અવેલેબલ ઓપ્શન્સ, ત્યાં પીએમએસ અને AIF ઇન્ડસ્ટ્રીની તરફ ટ્રેક્શન વધી રહ્યું છે. અને જેમ જેમ એક્ટિવ શેર, જે રીતે ઇન્વેસ્ટર્સ આર લુકિંગ ફોર પોર્ટફોલિયો જે બજારને મિમિક નથી કરતા, પ્લસ ઓર માઇનસ અપ્રોચ નથી, બજાર કરતા ઘણા અલગ છે, એવા પોર્ટફોલિયોઝ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ સારું કરી શકે. અને હોપફુલી if that plays out, industry will be very large compared to what it is today, at least 2 to 3x અહીંયાથી પણ AUM growth આવી શકે in next 5 to 7 years. અને ફાઇનલ મેસેજ, કોવિડ પછી માર્કેટે સારું રિટર્ન આપ્યું, નંબર ઓફ ડીમેટ એકાઉન્ટ્સ ખોલ્યા, નંબર ઓફ લોકો ડાયરેક્ટ રોકાણ કરી રહ્યા છે, પણ જે લાસ્ટ કરેક્શન આવ્યું એમાં ઘણા બધાના પોર્ટફોલિયો મોર દેન 20% 30% ડાઉન થાય છે. એની કમ્પેરિઝનમાં AIF કે PMS ડાઉન નથી થયા. તો હાર્ડ અર્ન મની જ્યારે આવા ફેઝમાંથી પસાર થાય તો ઇન્વેસ્ટર માટે શું મેસેજ છે? કારણ કે 1 કરોડ ને 50 લાખ એ નાની રકમ નથી, અને જે લોકો ડાયરેક્ટ સ્ટોકમાં રોકાણ કરે છે તો એમના માટે એક સિમ્પલ એક મેસેજ. નો, મારા હિસાબે વોલેટિલિટી પાછલા 20 વર્ષમાં પણ રહી છે અને આવનારા 15 વર્ષ ડાયરેક્ટ સ્ટોકમાં કરેક્શન જ્યારે વધારે આવે છે સિંગલ સ્ટોક જ્યારે તમે એક્સપર્ટ મેનેજ કરો છો. કરેક્ટ. સિંગલ સ્ટોક્સમાં અથવા કોન્સન્ટ્રેટેડ પોર્ટફોલિયોમાં 2-5 સ્ટોક્સમાં ઇન્વેસ્ટમેન્ટ હોય તો એમાં કરેક્શન વધારે આવશે કમ્પેર ટુ ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો. જેટલું વધારે ડાયવર્સિફિકેશન એટલું વધારે એ તમારી ઇમ્પેક્ટ ઓછી કરતું જાય એ ડાયવર્સિફિકેશન. બટ મારા હિસાબે પીએમએસ અને AIF ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ બીકોઝ ઓફ એક્ટિવ મેનેજમેન્ટ and because of professional management should do well compared to direct stocks portfolio. I think તમારા પોર્ટફોલિયોનું ઇવેલ્યુએશન મુકેશભાઈ થ્રુ કરાવવું. ઇવેલ્યુએશન બહુ જરૂરી છે અને હોપફુલી જો તમારા પોર્ટફોલિયોમાં એક્ટિવ મેનેજમેન્ટથી ઇમ્પ્રુવમેન્ટ આવી શકે તો આઈ થિંક that would be a great step. It can be one step forward and it can help you to create wealth over a period of time. સો થેન્ક યુ મનીષ, સંદીપ સર, તમારા વેલ્યુએબલ ઇન્સાઇટ માટે થેન્ક યુ. સો થેન્ક યુ ફ્રેન્ડ્સ, આથી અમારી પીએમએસ AIF ની નાની અપડેટ જે તમને ચોક્કસ હેલ્પ થઈ શકશે. થેન્ક યુ વેરી મચ. મુકેશ પટેલ, ખુશી વેલ્થ.